પણ ડીઝલ 100% ક્રૂડ ઓઇલમાંથી રિફાઇન પ્રોસેસ થયા પછી તૈયાર થાય છે અને એનો વપરાશ દેશમાં સૌથી વધારે છે। એટલે કે ડીઝલના વપરાશને વધારે પડતો રોકવા, સંગ્રહખોરી અટકાવવા અને ડીઝલનો જથ્થો દેશના દરેક પેટ્રોલ પંપ પર મળી રહે। મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે સરકારના આગોતરા પગલા, ડીઝલનો વિકલ્પ શોધી રહેલી સરકારે અત્યારે લાગુ કરી મર્યાદા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મિડલ ઈસ્ટની અંદર જે તણાવભરી પરિસ્થિતિ અત્યારે બની રહી છે, તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। જ્યાં કેન્દ્ર સરકારે આગોતરા પગલાં લેવાની તૈયારીઓ છે તે કરી દીધી છે। મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે સરકારના આગોતરા પગલાં, ડીઝલના વેચાણ અંગે કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, ડીઝલનો વિકલ્પ શોધી રહેલી સરકારે અત્યારે લાગુ કરી મર્યાદા। હવે કોઈને દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ છે તે નહીં મળે। કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને દિવસના 200 લીટરની મર્યાદા આપવામાં આવી। પેટ્રોલ પંપ પરથી ખરીદીને ડીઝલનું પુનઃ વેચાણ છે તે નહીં થઈ શકે। દેશભરમાં 90 દિવસ માટે નવો પરિપત્ર છે તે લાગુ રહેશે। પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સામાન્ય પંપ પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા રાખી દેવામાં આવી। ઈંધણની બિનજરૂરી વધારાની ખરીદીની આશંકાએ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે। કાળાબજારી અટકાવવા, ઉપલબ્ધતા જાળવી રાખવા મહત્વપૂર્ણ નિર્ણય છે। આ કાયમી નહીં, અસ્થાયી વ્યવસ્થા હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે। ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપને નિયમોનું પાલન કરવાનો પણ આદેશ છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે સીધા જ મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, મિડલ ઈસ્ટની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે એક 90 દિવસ માટે પરિપત્ર જાહેર કર્યો છે। બિલકુલ, જે રીતે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ એકબીજા પર લગાતાર મિસાઇલથી અને બોમ્બથી હુમલા કરી રહ્યા છે। એવા સમયે અત્યારે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે, એક પરિપત્ર જાહેર કરવો પડ્યો છે અને આ જે પરિપત્ર છે એ એવા સમયે આવ્યો છે। ન્યૂઝરૂમે એક અહેવાલ બતાવ્યો હતો ઉમંગ કે જેમાં સરકાર ડીઝલનો નવો વિકલ્પ શોધી રહી છે। એનું કારણ એ છે કે પેટ્રોલ કરતાં ડીઝલની ખપત એટલે કે ઉપયોગ, વપરાશ દૈનિક સ્તરે ડબલથી પણ વધારે છે। એટલે દેશમાં જેટલું પેટ્રોલ વેચાય છે, જેટલું પેટ્રોલ વપરાય છે એના કરતાં ડબલથી વધારે ડીઝલ વેચાય છે અને આ ડીઝલમાં કોઈ પણ પ્રકારનું અત્યારે વધારાનો પદાર્થ મિશ્રણ નથી કરાતો। તમે પેટ્રોલ લો તો એમાં 20% તો ઇથેનોલ છે, 80% જ પેટ્રોલ છે, પણ ડીઝલ 100% ક્રૂડ ઓઇલમાંથી રિફાઇન પ્રોસેસ થયા પછી તૈયાર થાય છે અને એનો વપરાશ દેશમાં સૌથી વધારે છે અને એટલા માટે સરકાર એનો વિકલ્પ શોધી રહી છે કે ભાઈ ડીઝલની જગ્યાએ શું એવું કરી શકાય જેથી ક્રૂડ ઓઇલનો જે વપરાશ થાય છે, આયાત કરવો પડે છે અને અત્યારે તો સપ્લાય મળતી નથી, તો કેવી રીતે એનો ઉપાય શોધવો, એ બધી ચર્ચાઓ ચાલી રહી છે। કેન્દ્ર સરકારના જે સડક અને પરિવહન મંત્રાલયના સચિવ છે એમણે જાણકારી આપી કે ભાઈ ડીઝલ છે એમાં સરકાર નવો વિકલ્પ બહુ જલ્દી જાહેરાત કરશે, નિર્ણય લેવાઈ ચૂક્યો છે। હવે આ બધાની વચ્ચે પરિપત્ર આવે છે કે ભાઈ ડીઝલમાં પ્રતિદિન વ્યક્તિ 200 લીટર, વ્યક્તિ કે સંસ્થા એટલે કોઈ ગ્રાહક કોઈ વાહન લઈને જાય છે પેટ્રોલ પંપ પર અથવા કોઈ સંસાધન લઈને જાય છે જેમાં એને વધારે ડીઝલ જોઈએ છે, તો પણ એક દિવસની મર્યાદામાં 200 લીટરથી વધારે ડીઝલ નહીં મળે। હવે આમાં સમજવા જેવી વાત એ છે કે સૌથી વધારે વાહન સિવાય એટલે કે ટ્રેક્ટર, ટ્રક, બસ સિવાય ડીઝલ ખરીદવા કોણ આવતું હોય છે? મોટા ભાગે જનરેટરમાં જે આ ડીઝલ ઉપયોગ થતું હોય છે અને જનરેટર ભાડે આપતી જે સંસ્થાઓ હોય છે એ પેટ્રોલ પંપ પર જઈને 500 લીટર, 1000 લીટર ડીઝલ ખરીદતા હોય છે એક સાથે। કેન્દ્ર સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે કે આવા જનરેટર સહિત કોઈ પણ ઉપયોગમાં જે ખાનગી સંસ્થાઓ છે એ ડીઝલનો ઉપયોગ કરતી હોય એમને 200 લીટરથી વધારે ડીઝલ નહીં આપવાનું। એટલે તો પહેલાં તો અહીંયા સૌથી મોટો કાપ ત્યાં મુકાવાનો છે ડીઝલના વેચાણમાં, કેમ કે પેટ્રોલ પંપ પરથી આવી કંપનીઓને ડીઝલ હવે નહીં મળે, આવી સંસ્થાઓને ડીઝલ નહીં મળે। માત્ર જે વ્યક્તિ પોતાનું વાહન લઈને આવે છે, ચાહે ટ્રેક્ટર છે, ટ્રક છે, બસ છે, કાર છે, જીપ છે, એની અંદર
ડીઝલ પુરાવા પૂરતું મળશે, એની સિવાય અતિરિક્ત કોઈમાં નહીં મળે. હવે આ જે બધી સંસ્થાઓ કે કંપનીઓ છે એ ક્યાંથી લે? તો એમના માટે અલાયદા પંપની વ્યવસ્થા છે, ત્યાંથી ડીઝલ ખરીદી શકશે, પણ એમાં પણ મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે. બીજું કે સરકારને ધ્યાને આવ્યું છે કે કેટલાક લોકો પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદીને પછી એને રીસેલ કરે છે, પુનઃ વેચાણ. હવે આ જે પુનઃ વેચાણ થાય છે એમાં પણ જનરેટરના ઉપયોગ માટે અથવા તો એના જેવા સંયંત્રોમાં જ્યાં ડીઝલ વપરાતું હોય, ખાસ કરીને ખેતીવાડીના મશીનરીમાં ડીઝલ વપરાતું હોય, તો એને પુનઃ વેચાણ કરે છે. એના ઉપર પણ કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે ડીઝલના વપરાશને વધારે પડતો રોકવા, સંગ્રહખોરી અટકાવવા અને ડીઝલનો જથ્થો દેશના દરેક પેટ્રોલ પંપ પર મળી રહે, એના માટે થઈને કેન્દ્ર સરકારે 90 દિવસ એટલે 3 મહિનાનો પરિપત્ર જાહેર કર્યો છે, જ્યાં એક દિવસમાં 200 લીટરથી વધારે ડીઝલ કોઈને પણ નહીં મળી શકે. હવે આ બધાની વચ્ચે ડીઝલની જે પુરવઠો છે એમાં શું કોઈ કાપ છે? તો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓ પાસે પૂરતો જથ્થો છે, પેટ્રોલ અને ડીઝલ બંનેનો. આ પરિપત્રથી કોઈ એવું ગભરાવાની જરૂર નથી કે ભાઈ ડીઝલ હવે નથી, ડીઝલ ખાલી થઈ જશે અથવા તો એક સપ્તાહ પછી નહીં મળે, 15 દિવસ પછી નહીં મળે, એવું બિલકુલ નથી. ડીઝલની જે વ્યવસ્થા છે પહેલાંની જેમ જ ચાલી આવે છે. અત્યારે પણ ક્રૂડ ઓઇલ મેનેજ કરવામાં આવી રહ્યું છે, પણ જેમ મેં શરૂઆતમાં કહ્યું કે સૌથી વધારે ક્રૂડ ઓઇલની ખપત ડીઝલના ઉત્પાદનમાં થાય છે. એટલે સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જ્યારે મિડલ ઇસ્ટમાં આટલો તણાવ છે, યુદ્ધની સ્થિતિ છે, સરકાર ડીઝલનો વિકલ્પ પણ શોધી ચૂકી છે અને લાવવાની જ તૈયારી છે. જાહેરાત થાય એટલી જ વાર છે. એ પહેલાં આ મોટો નિર્ણય છે કે ડીઝલમાં કેન્દ્ર સરકારે લિમિટ લાગુ કરી દીધી છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.